આંબલિયાસણ રેલવે ઓવરબ્રિજ બનતા પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના ગામના લોકો તેમજ વિદ્યાર્થીઓ મહાસંકટનો કરી રહ્યા છે સામનો। આ બાબતે આંબલિયાસણ સ્ટેશન તેમજ આજુબાજુના ગ્રામ પંચાયતના લોકોએ સરકાર તેમજ ધારાસભ્ય તેમજ રેલવે વિભાગને અંડરપાસ બનાવવા ઘણા સમયથી માંગણી કરી રહ્યા છે, પણ સ્થાનિક નેતાઓ કે સરકારી તંત્ર આ બાબતે કોઈપણ જાતનું નક્કર પગલું ન લેતા આમ જનતા રેલવે ક્રોસ કરી મોતનો સામનો કરી રહી છે। આ વિસ્તારના સાંસદ સભ્ય, ધારાસભ્ય, જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત સદસ્ય અને સરપંચશ્રીઓ તમામ ભારતીય જનતા પાર્ટીના હોવા છતાં આવો ઘોર અન્યાય। આંબલિયાસણ સ્ટેશન 10 થી 15,000 વસ્તી ધરાવતું શહેર છે તેમજ આજુબાજુના 20 થી 25 ગામના 1 લાખથી વધુ લોકો માટે આંબલિયાસણ ખરીદ વેચાણ સેન્ટર ગણવામાં આવે છે। આંબલિયાસણ રેલવે સ્ટેશન કરિયાણા માર્કેટ, સરકારી બેંકો, પ્રાઇવેટ બેંકો, માર્કેટયાર્ડ, ઉદ્યોગ, ફેક્ટરીઓ, એજ્યુકેશન, યુનિવર્સિટી તેમજ કોલેજો, વોટર પાર્ક તેમજ નજીકમાં કેન્સર હોસ્પિટલ જેવી અન્ય સુવિધા ધરાવતા સેન્ટરને સૌથી મોટો સતાવતો પ્રશ્ન। આંબલિયાસણ રેલવે અંડરબ્રિજના હોવાથી વૃદ્ધો, વિદ્યાર્થીઓ તેમજ ગૃહિણીઓને 5 મિનિટના કામ માટે 2 થી 3 કલાકનો સમય વેડફાય છે। આંબલિયાસણ અને આજુબાજુના ગામના લોકો માટે ખૂબ જ મોટી અસુવિધા છે, જેની જાગૃત નાગરિકો દ્વારા સરકાર, ધારાસભ્યશ્રી, સાંસદ સભ્યશ્રીને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય મેળવેલ છે। તો સત્વરે જનપ્રતિનિધિઓ આમ જનતાની લાગણી અને માંગણી સ્વીકારી સત્વરે આમ જનતાની માંગણી ધ્યાનમાં લઈ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં રજૂઆતો કરી આંબલિયાસણ રેલવે અંડરપાસ બને તેવા પ્રયત્નો કરી જનતાની સુખાકારીમાં સાથ અને સહયોગ આપો તેવી લોક માંગણી ઉઠવા પામી છે। અજય દેસાઈ, આંબલિયાસણ, મહેસાણા તાલુકા ભાજપમાં ઉપપ્રમુખ પૂર્વ। અજયભાઈ, તમારી ગામની અંદર અંડરબ્રિજની સમસ્યા છે ઘણા વર્ષોથી, તો શું કહેશો? અમારા આંબલિયાસણ વિસ્તાર જે સ્ટેશન વિસ્તાર છે તે બજારની અંદર ખૂબ મોટું બજાર છે। અહીંયા આજુબાજુના 30 થી 40 ગામના લોકો રોજ નાની મોટી ખરીદી કરવા આવે છે અને સૌથી મોટું મહેસાણા શહેર સિવાયનું બીજા નંબરનું મોટું અનાજ માર્કેટ, શાક માર્કેટ આવેલું છે। અહીંયા શાળા કે જ્યાં 2500 થી 3000 બાળકો ભણે છે, આટલી મોટી શાળા છે અને રોજ આ આંબલિયાસણની આજુબાજુમાં 30,000 લોકોનું અવર જવર છે। આવા મોટા માર્કેટમાં વચ્ચે રેલવે, મહેસાણા અમદાવાદ રેલવે કે જે બોમ્બે દિલ્હી કહેવાય લોબી લાઈન, પણ અમારી મહેસાણા અમદાવાદની જે રેલવે લાઈન છે એટલે આ બજારને 2 બાજુ વેચાઈ ગયું છે। આ 2 બાજુ બજાર વેચાયા પછી હમણાં ઓવરબ્રિજ તો બનાવ્યો છે, પણ અંડરબ્રિજની ખૂબ તાતી જરૂર છે। જો અંડરબ્રિજ બને તો આ છેડેથી પેલા છેડે પેલા વિસ્તારમાં જવા માટે વેપારીઓના પેલી બાજુના વેપારીઓને કોઈ ગ્રાહકને ક્યાંક વસ્તુ લેવી હોય, મૂકવી હોય, પછી બાળકો સાયકલ લઈને જે શાળામાં આવે છે એમને આ 1.5 કિલોમીટર લાંબા પુલ ઉપર, ઓવરબ્રિજ ઉપર આવવું જવું ખૂબ તકલીફ પડે છે। એ જ રીતે અનાજ ભરીને આવતી બળદગાડા, ઊંટગાડી અને નાના વાહનો એમને પણ ખૂબ તકલીફ પડે છે। જો એ અંડરબ્રિજ હોય તો આ ઘણી બધી તકલીફો દૂર થઈ જાય છે। સાથે જ ચાલીને આવતા જતા લોકો માટે પણ ખૂબ મુશ્કેલ છે। આટલો ઊંચો બ્રિજ ચડવો, ચાલીને જવું એટલે એ પણ મોટી મુશ્કેલી છે। અજયભાઈ, જે જગ્યાએ અંડરબ્રિજની જરૂર હતી ત્યાં આગળ અંડરબ્રિજ બનાવી દેવામાં આવે છે, પરંતુ આવું મોટું જે વેપારી મથક આંબલિયાસણમાં હોવા છતાં ત્યાં બનવાનું ના કારણ શું? અમારી આગેવાનો અહીંના છે તેમની વારંવાર માગણીઓ છે। સ્પેશિયલ મેં 5 વર્ષથી વારંવાર માન્ય સાંસદશ્રીને, ધારાસભ્યશ્રીને પત્ર વ્યવહારથી આ માગણી કરેલી છે અને તેઓએ આગળ પણ એની માટે એમ કે માગણી કરેલી છે, પરંતુ હજુ સુધી આનો કોઈ ઉકેલ નથી આવ્યો। અમારા બાજુમાં અહીંયા ધોળાસણ ગામ છે જે અવર જવર ખૂબ ઓછી છે, તેમ છતાં તેઓ ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બંને છે। એવા કેટલાય ગામ છે કે ઓવરબ્રિજ અને અંડરબ્રિજ છે, પણ અમારું આ વેપારી મથક હોવા છતાં પણ અમને અમારી આ માગણી સંતોષાતી નથી। એવું પણ જાણવા મળ્યું છે કે આ અંડરબ્રિજ પાસ થઈ જવા છતાં પણ ગામમાં કોઈ ઉકેલ નથી આવતો, તેને લઈને શું? અમે અગાઉ અમારા ઉપર જે ધારાસભ્યશ્રી છે કે સાંસદશ્રીને વાત કરીએ છીએ તો એવું કહે છે કે થઈ જશે, અમે માંગણી કરેલી છે આગળ
અમુક ટાઈમે એવું કહ્યું કે જગ્યાનો અભાવ છે, તો અહીંયા જે ઓવરબ્રિજ છે એના નીચે જગ્યા છે કે જ્યાં અંડરબ્રિજ બની શકે છે. અને રેલવે છે, અમારી સવલત માટે સરકારશ્રી કેટલીક જમીન લેવી પડે તો એ લઈને પણ અમને આ સવલત આપી શકે છે. એવું પણ જાણવા મળતું કે જે જૂનું બસ સ્ટેન્ડ છે આંબલેશ્વર ગામનું અને જે આંબલેશ્વર સ્ટેશન તરફ જે મહાદેવનું મંદિર છે, જો આગળ જગ્યા ફાળવવા હોય તો કોઈ કારણોસર ફાળવવામાં કોઈ અડચણ થઈ હોય તેવું લાગે છે, એના વિશે શું? ત્યાં કોઈ ખ્યાલ નથી. કેટલાક લોકો એવું કહેતા હતા કે અહીંયા ફાળવ્યું છે, પણ અમને કોઈ એનો સ્પેસિફિક ખ્યાલ નથી કે અહીંયા ફાળવવામાં આવ્યું છે એવું. અને અમે માનીએ છીએ કે ત્યાં અગર કોઈ જગ્યાનો અભાવ પડતો હોય તો જગ્યા સરકારશ્રી એને ગ્રાન્ટ કરી શકે છે, એને લઈ શકે છે અને એના ઉપર બધું થઈ શકે છે. તો સરકારને તમે શું અપીલ કરી રહ્યા? અમારી તો વારંવાર માગણી રહી છે ને હજુ એ જ આશા અને અપેક્ષા છે કે અમને એક અંડરબ્રિજ આપવામાં આવે ઓબલિયાસરની.